આવો આપણે પ્રાર્થના કરીશું, પ્રભુ નામને ધન્યવાદ આપીશું. પ્રભુ નામને ધન્યવાદ હો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીશું. હાલેલુયા, રબ શાંદા રબ. હાલેલુયા. આપણે આપણા હાથોને ઊંચા કરીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પવિત્ર આત્મા આપણા હૃદયમાં કામ કરે, દેવી શક્તિ, દેવી સામર્થ્ય આપણા હૃદયમાં કામ કરે. ઓ આપણા હૃદયને દ્વાર પાસે પરમેશ્વર છે, આપણે બોલાવી લઈએ, આપણા પસ્તાવિત જીવન કરી દઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. सारों का गुलाम है तू मेरा मसीहा, सारों का गुलाम है तू मेरा मसीहा, तू मुझे बल देता जिसमें तृप्त हो जाता, सारों का गुलाम है तू मेरा. હાલેલુયા. પ્રભુ તમારો આભાર, તારા નામને સ્તુતિ હો રાજા, તમારું નામને ધન્યવાદ હો. આજની સભામાં તારી હાજરી ઉતરી આવે, તમારા પરાક્રમ જાહેર થાય યેશુના નામમાં. હો પવિત્ર આત્માની શક્તિ આજ પ્રગટ થાય યેશુના નામમાં. દુષ્ટ આત્મા હટી જાય યેશુના નામમાં. ઓ પ્રભુ તમારું સામર્થ્ય આજની સભામાં કાર્ય કરે રાજા. હાલેલુયા. પ્રભુ તમારું નામ મહિમા થવા દે, તમારી હાજરી ઉતરી આવવા દે. आज देव कृपा हमारा हृदय में रहने काम कर. हालेलुया. देव कृपाળ પરમેશ્વર પિતાજી, તમે આજની સભામાં દોરવણી આપો, પવિત્ર આત્માની પ્રેરણા આપો, તમારું નામ મહિમા થવા દે. હાલેલુયા. પ્રભુ તમારા હાથમાં સોંપતા ધન્ય પ્રેમી યેશુના નામમાં આમીન. સુંદર અવસર પ્રભુએ આપણા જીવનમાં પરમેશ્વરે આપ્યા છે. જે રીતે મિત્રો વાદળા આ ચોમાસાના સમયમાં વાદળા પાછા આવે છે, તે જ રીતે પ્રભુના દિવસ તે આવી રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. અને મિત્રો આપણે જે રીતે ખેતરને તૈયાર કરીએ છીએ, તે જ રીતે આપણા હૃદયને તૈયાર કરવાની જરૂર છે. હાલેલુયા. નીતિ વચન તેના 24મા અધ્યાયની 27મી કલમ એમ કહે છે, તારું બહારનું કામ તૈયાર કર અને ત્યાર પછી ખેતરનું કામ તૈયાર કર અને ત્યાર પછી ઘર બાંધ. હાલેલુયા, હાલેલુયા. બહારના કામ જી હા પ્રિય મિત્રો તૈયાર કરી દેવલા. ખેતરના કામ કોડેક ભાવસીસા ખેતરના કામ તૈયાર કરી દીધા. કાટા કચરા ઈચી ટાકા હાથ અને હા આખા સાફ સૂફ કરી દીધા. કોડેક જના સી કરા પ્રિય મિત્રો એ જ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના દાસ મારફતે આપણે આ તે વચન શીખી ગયા છે, પણ મિત્રો આપણે જોઈ લઈશું. ત્યાર પછી જે વિષય આપણે પ્રેક્ટિકલનો લીધા છે તેમાં આપણે જઈશું. વાંચીએ નીતિ વચન પુસ્તક તેના 24મા અધ્યાયની 27મી કલમ. બહુ ઝડપથી વાંચીએ. હા. તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો હા તે બહારનું કામ છે, જે છે તે લાવવાનું છે અને ભેગા કરવાનું છે, એકઠા કરવાનું છે. ફાટે ભેગા કરલા હાથ, પડા ભરલા હાથ, આખા જ ઘર લઈ થેવલા હાથી તૈયાર રાખી છે સાંગ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો ત્યાર પછી ઈસા સાંગ કા હા ત્યાર પછી દેવના વચન એ રીતે સાંગ કા તું ના ખેતરના કામ તૈયાર રાખ. ખેતરના કામ તો એ છે કે પ્રિય આપણા ખેતરમાં જે કાંટા કચરા છે એને હા પ્રિય ભેગા કરીને બાળી દેવાનું છે, કે જે જગ્યા પર મૂકી દેવાનું છે, કે ખેડવાનું છે, એ બધું કામ તૈયાર રાખવાનું છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો કોણાક ભાવ ખેડવી ટાકા હૈસા કાંઈ તરીકા હે ખેતરમાં બિલકુલ નહીં. એ જ રીતે પરમેશ્વરના દિવસ છે ત્યારે પણ જો તૈયાર રહા, તૈયાર રહા તેલા ધન્ય, જો તૈયાર નહીં હા તેલા બહુ મુશ્કેલ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. સ્વર્ગના પરમેશ્વરી. ત્યાર પછી એમ કહે છે તારું ઘર બાંધ. એટલે ઘરમાં જે પ્રિંત્રો દરા હવા કાય હવા તે આખા પૂરી દેવલા. જે હા તો પ્રિંત્રો વર ગઈ પડવા સાથી કરી દેવલા. જે પ્રિંત્રો જે જે ઘરનું કામ છે તે ઘરનું કામ તૈયાર રાખવાનું કહે છે. હાલેલુયા, હાલેલુયા. હા પ્રિંત્રો એ તો આપણા જીવનને દર્શાવે છે. તમારું હૃદયની તૈયારી, તમારી જીવનની તૈયારી કેટલી છે?
હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનની તૈયારી કેટલી છે? પ્રભુ આવનાર છે. કોડેક જના સાલા ખબર હા કા પ્રભુ એવલા હા, એવલા હા. હાલેલુયા. આખે સાલા ખબર હા, દરેકને ખબર છે કે પ્રભુ સ્વર્ગમાંથી આવનાર છે. તેના દૂતોની સાથે, ગાજવીજના ધડાકાની સાથે સ્વર્ગમાંથી પરમેશ્વર આવનાર છે. એ તો દરેકને ખબર છે. આખી દુનિયાને ખબર છે કે યેસુ ખ્રિસ્ત બીજા આગમનમાં આવનાર છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વરનું વચન કહે છે, જે પાપ કરે છે વધારે પાપ કરતા જાય છે, દુરાચાર કરનાર વધારે દુરાચાર કરતા જાય છે, લૂંટનારા લૂંટતા જાય છે, અને એ બધું કામ કરતા જાય છે. પણ પ્રિયત્રો નક્કી આપણા જીવનના હિસાબ લે હા પ્રિયત્રો પરમેશ્વરને પાસે આપવો પડશે. દરેક જીવનનો હિસાબ આપવો પડશે. એટલા માટે આપણે તૈયાર રહેવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કારણ કે ઝકારિયા તેના 10મા અધ્યાયની પહેલી કલમ કહે છે કે તે વીજળીને ચમકાવે છે અને એ ગાજવીજના ધડાકા ઈ કરલાય તો પ્રભુને હાથમાં કામ હા એ પ્રભુ કરે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણે બહુ ઝડપથી જઈશું. જે વિષયમાં આપણે જોતરાયેલા છે પ્રેક્ટિકલના પુસ્તકમાં આપણે ફરીવાર ઉતરી જઈશું. આ જે પ્રભુના દાસ છે વચન આ ખેતરને માટે, જમીન બીને માટે કહી દીધેલું છે. એટલા માટે આપણે એનામાં વધારે નહીં ઉતરીશું. આવા આપણે પ્રેક્ટિકલના પુસ્તક તેના પહેલા અધ્યાય આપણે કાઢીશું અને તેની 9મી કલમ વાંચી લઈશું. હા, હું યોહાન તમારો ભાઈ અને વિદ્યાર્થીમાં તથા ઈસુના રાજ્ય તથા ધ્યેયમાં ભાગીદાર દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે શાસમાત્માને ભેટમાં હતો. પ્રભુને દાડે હું આત્મામાં હતો ત્યારે મેં મારી પાછળ રંગ સિંહના અવાજ જેવી મોટી વાણી સાંભળી. તે કહેતી હતી તું જે છે તે પુસ્તકમાં લખ. બસ ત્યાં સુધી પ્રભુ તે વાંચેલ વચન પર આશીર્વાદ આપે. પ્રભુ નામને ધન્યવાદ હો. પ્રકટીકરણ પુસ્તક એ તો પ્રકટીકરણ નવા કરારનું 27મું પુસ્તક છે. અને મિત્રો તે નવા કરારનું 27મી પુસ્તક છે અને જૂના કરારના 66મું પુસ્તક છે. બાઇબલમાં 66 પુસ્તક છે. તેમાં છેલ્લા નંબરનું પુસ્તક તે પ્રકટીકરણનું પુસ્તક છે. આ પુસ્તકનું નામ હિબ્રુ ભાષામાં હાગાયલુ નાતાન એલોહિમ એમ લખેલું છે. હાગાયલુ નાતાન એલોહિમ એમ લખ્યું, જેનો અર્થ છે રેવલેશન ગિવન બાય ગોડ, એટલે પ્રકટીકરણનું પુસ્તક, દર્શનનું પુસ્તક. હાલેલુયા. ઇંગ્લિશમાં રેવલેશન ગિવન બાય ગોડ એવું લખેલું છે. એ મિત્રો પ્રકટીકરણનું પુસ્તક. અને હા મિત્રો પુસ્તકનો લેખક પ્રેરિત યોહાન જે ઈસુ ખ્રિસ્તનો પ્રિય હતો અને ઈસુ ખ્રિસ્તની સાથે અડીને મિત્રો બેસનાર હતો, તેની વાતો સાંભળનાર હતો. આ પુસ્તકના સ્વરૂપે પવિત્ર આત્માની પ્રેરણાથી મિત્રો આ પત્ર રૂપે લખવામાં આવ્યો છે. અને મિત્રો પાત્મસ નામના બેટ પરથી ઈસવીસન 94 થી 96 દરમિયાન લખાયું છે. હાલેલુયા. ये प्रिय मित्रों काय हा ભણેલા સાલા સમજીલ પંચની જે ભણેલા હતા નહીં સમજનાર પણ મને સાંગોલાથી સાંગી દે. હા, વાંધા નહીં. પુસ્તક એશિયા માઇનર પર 7 મંડળી હતી તેઓના પર લખાયું, પણ ભવિષ્યની સાર્વત્રિક મંડળીઓને લાગુ પડે છે. આ યોહાનનું પ્રકટીકરણ નથી પણ યેસુ ખ્રિસ્તનું છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે તેમ પ્રેરિત યોહાને પાત્મસ બેટ પર દેશ નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેને સ્વર્ગીય દર્શન થયું હતું. તેનું વર્ણન યોહાને કર્યું છે. મૂળ પુસ્તક ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું હતું. ગ્રીક નામ અપોકલિપ્સ જેનો અર્થ થાય છે ખુલ્લું કરેલું, અને એ ગ્રીક ભાષામાં લખવામાં આવ્યું હતું. અને મિત્રો પાત્મસ નામના બેટ એ તો ઇજિયન સમુદ્રના ટાપુ, ઇજિયન સમુદ્રના ટાપુ જે પાત્મોસ
એજિયન સમુદ્રમાં એફેસસની દક્ષિણ પશ્ચિમમાં આશરે 50 માઇલે લગભગ 80 કિલોમીટરનો ઘેરાવો નાનો ટાપુ છે. હાલેલુયા. એ મિત્રો પ્રેક્ટિકલના પુસ્તકમાં ઉતરશે એટલે બહુ ગ્રાહા પણ વાંધા નહીં. હા મિત્રો, એ નાનો ટાપુ છે પણ જે દેશ નિકાલ એટલે કે જેને તળી પાર કહેવાય અને દેશમાંથી બહાર કાઢી દેવાનો એ યોહાનનો પ્રચાર તેઓને નહીં ગમ્યો. તેને લીધે મિત્રો એને આ ટાપુ પર બહાર કાઢી દેવામાં આવ્યો અને મિત્રો એ રોમી રાજ્યે દેશ નિકાલ ટાપુ ઠરાવ્યો હતો. તે ટાપુમાં યોહાનને પ્રભુની વાતને લીધે, દેવની વાતને લીધે, ઈસુના સાક્ષીને લીધે મિત્રો એ ટાપુ પર મૂકવામાં આવ્યો હતો. ત્યાં ઘણા લોકો હતા જેઓ તે દેશ નિકાલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજના સમયમાં, હાલના સમયમાં તમે મોબાઈલમાં કાઢશો ત્યારે સારી ગુફાઓ બનાવેલી છે. ત્યાં સારો તે ટુરિસ્ટ સેન્ટર છે અને લોકો જાય છે અને અત્યારે તે જે ટાપુ જે રીતે હતો તેવો નથી. પણ મિત્રો તે યોહાન વિશે લખેલું છે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. અત્યારે આપણે દેવના વચન તે મિત્રો જાઓ ફરી વાર વાંચ્યું યોહાન નહીં પ્રેક્ટિકલના પુસ્તક તેના 9 અધ્યાય 9મી કલમ ફરી વાર વાંચી. હું યોહાન તમારો ભાઈ અને વિદ્વાતીમાં તથા ઈસુના રાજ્ય તથા ધ્યેયમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે શાશ્વત નામે ભેટમાં પ્રભુને દહાડે હું આત્મામાં હતો. ત્યારે મેં મારી પાછળ રણશીંગાના અવાજ જેવી મોટી વાણી સાંભળી. એ કહેતી હતી કે તું જે જીવે છે તે પુસ્તકમાં લખ. ત્યાં સુધી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ નામલા ધન્યવાદ હોય. પ્રિય મિત્રો, એ પ્રેક્ટિકલના પુસ્તકમાં लिखेल बाबत हा का जी परमेश्वर दरोणी दे ती लिख. हाँ मित्रों, विपत्ति विपत्ति ए तो हाँ मित्रों विपत्ति मुश्किली सामना करूला बो मुश्किल हा. एक व्यक्ति हाँ मित्रों पोताનું કુટુંબ છોડીને, પોતાના ગામ વિસ્તાર છોડીને મિત્રો તેને એકલા મૂકી દેવામાં આવે તો મિત્રો તેને કેટલું સંકટ થાય છે, તેને વેદના કેવી હશે. એ વેદના સહન કરવા માટે પરમેશ્વરે તેને ધીરજ આપી અને ત્યાં હતો પણ પાછળથી એ પાછો આવ્યો એમ તેનો અર્થ થાય છે. એટલે મિત્રો તેને પરમેશ્વરે પાછો લાવ્યો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાક્ષીને લીધે આ મિત્રો આ જગતમાંથી અલગ કરવામાં આવે છે. પરમેશ્વરનું વચન કહે છે યોહાન તેના 16મા અધ્યાયની 33મી કલમમાં એમ કહે છે કે જગતમાં તમને સંકટ છે. હાલેલુયા, હાલેલુયા. જગતમાં તમને સંકટ છે પણ યાદ રાખો જગતને મેં જીત્યું છે એમ કહે છે. હાલેલુયા. થોડાક ભાસ વિનિસલા ऐसा का આ જગતમાં હા તો અમે સુખમાં જ રહો પણ સુખ જ નહીં હે પ્રિય મિત્રો. જીવનમાં સુખ જ નહીં. અયુબ તેના 14મા અધ્યાયની પહેલી કલમ એમ કહે છે ત્રીજાન્ય મનુષ્ય અલ્પાયુ ને સંકટથી ભરપૂર. આ દુનિયામાં મિત્રો સંકટથી ભરેલી દુનિયા છે. એટલા માટે મિત્રો આ દુનિયામાં સંકટ વેઠવાનું છે. જે રીતે બીજ આપણે વાવીએ છે, દાણો મરી જાય છે અને તેમાંથી પીલા પાછો ફૂટે છે, તે જ રીતે આપણે પણ સંકટમાંથી પસાર થવાની જરૂર છે અને પ્રભુને ફળ આપવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ બીજો તિમોથી તેના બીજો અધ્યાયની 12મી કલમ એમ કહે છે અંત સુધી જે ટકે છે તે જ તારણ પામશે. હાલેલુયા. સંકટમાં પ્રિય મિત્રો અંત સુધી વિશ્વાસમાં ધરે રહેલા પડે તો જ આપણે તારણ પામું, તો જ આપણે સંકટમાં શું નીકળવું અને તારણ સાથે પ્રભુના તારણ પ્રભુ મિત્રો આપેલા મીલ. હાલેલુયા, હાલેલુયા. 10મી કલમ આપણે વાંચીશું પ્રેક્ટિકલ પહેલો અધ્યાય 10મી કલમ. હાલેલુયા. પ્રભુના દહાડે
હું આત્મામાં હતો. પ્રભુના દિવસ કના દિવસ હા? કના દિવસ હા? પ્રભુના દિવસ સાબી શોધો એટલે માય શોધી લે. પ્રભુના દિવસ કના હા? હા, કના દિવસ પ્રભુના હા? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 6 દિવસ તું કામ કર, આ 7મો દિવસ काय करला नहीं भेंडा खुडला हुआ. हालेलुया. प्रभुना दिवस विश्राम वार तो शनिवार आवे से, पण प्रभुना दिवस एम के से के अठवाडियानो પહેલો દિવસ. હાલેલુયા. પ્રભુના દહાડે એટલે કે પ્રેરિતના કૃત્ય તેના 20મા અધ્યાય અને તેને 7મી કલમ એમ કે છે અઠવાડિયાના પહેલા દિવસ. પેલો ગ્રંથિ તેના 16મા અધ્યાયની બીજી કલમ કહે છે કે અઠવાડિયાના પહેલા દિવસે દાન ધર્મ કરવા માટે કહે છે. અને મિત્રો આ વચન એમ કે છે પ્રભુના દહાડે. હાલેલુયા, હાલેલુયા. आज तो प्रभुना दहाड़ा, प्रभुना दिवस हा. कोडाक भाषण विश्वास करता आज प्रभुना दिवस हा. आज आम्ही पूरा दिवस प्रभुला दिया, पूरा दिवस प्रभुला दिया. पण घणा भाऊस पूरा दिवस प्रभुला नहीं देता, ता उठामोठ करती ना कदवो जो सेवक रजा दे. पण आज ना दिवस तो प्रभुना. आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदी हो, आनंदी हो. આજના દિવસ તો પ્રભુના દિવસ. એક દુસરા સંગ આજના દિવસ પ્રભુના દિવસ. હા, ભૂખ લાગેલ ત્યારે ઉગાજ બેસી જાવ, વાંધા નહીં, કારણ કે આજના દિવસો જ આખા પ્રભુના દિવસ. હાલેલુયા. આજ તો આખા દિવસ પ્રભુના. પણ આપણે કાય હા ઘડિયાળ वर हेरी ચાલતા નહીં, આજના દિવસ તો પ્રભુના દિવસ છે. હાલેલુયા. આખો દિવસ આપણે ભક્તિ કરીએ. હાલેલુયા, હાલેલુયા. बोलो प्रभु यीशु मसीह के. प्रिय मित्रों, आज प्रभुना दिवस से गीत में कैसे आव बेसे जावने हो नया तैयार से, नया तैयार से जावाने माटे ये तो होड़ी. प्रिय मित्रों, एमा बिसुला पड़ी. हालेलुया, हालेलुया. आज प्रभुना दिवस से प्रभुना दहाड़े हूँ आत्मा में હતો એમ કહે છે. કેટલા ભાઈ બહેનો પ્રભુના દહાડે આત્મામાં આવી જાવ છો? કાઈ પાડું નકો પાડું, કાઈ આત્મામાં છે. મિત્રો પ્રભુના દહાડે, પ્રભુના દહાડે, પ્રભુના દિવસે આત્મામાં આવી જવાનું કહે છે. હાલેલુયા, હાલેલુયા. અને હજકેલ તેના 3જો અધ્યાય ને 12મી કલમ એમ કહે છે આત્માએ મને ઉચકી લીધો. હાલેલુયા. અને પ્રભુના દિવસે આપણે આત્મામાં રહીશું તો પવિત્ર આત્મા આપણને ઉચકી લેશે. થોડાક ભાવ લાઈસે અનુભવ હોય કે પવિત્ર આત્મા મને ઉચલી રહેના. ગીતોમાં સામર્થ્ય, વચનમાં સામર્થ્ય, દેવની સામર્થ્ય, દેવનું પરાક્રમ અડકી રહેલું છે. આત્મામાં આનંદ થાય છે, પ્રભુ ઉચકી લે છે. હાલેલુયા, હાલેલુયા. જેમ પોતાના બાળકને માતા, બાળક રડે છે ત્યારે માતા ઉચકી લે છે અને તેને મિત્રો તેને જે રીતે લાડ કરે છે ને તેને ઝુલાવે છે, તે જ રીતે પ્રભુના દહાડે પ્રભુ આપણને ઉચકી લઈને તે મિત્રો આપણને ખુશ કરેલા છે. હાલેલુયા, હાલેલુયા. જે રીતે હિન્દીમાં આઈસ હિંદો તે જ રીતે પ્રભુ યેસુ ખ્રિસ્ત આજ તો આપલા ઉચલીને હિન્દી રહના. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે આત્મામાં આજ આત્મામાં ભક્તિ કરલા પ્રભુના દિવસ આજ. હાલેલુયા, હાલેલુયા. આપણે હજકેલ તેના 3જો અધ્યાયની 12મી કલમ વાંચી લઈશું. હા, પછી આત્માએ મને ઉચકી લીધો, આત્માએ મને ઉચકી લીધો. મારી પાછળ જોવાને સ્થાનમાંથી એના ગૌરવને ધન્ય હોઉં. હા, હાલેલુયા, હાલેલુયા. ત્યાર પછી પ્રકટીકરણ આગળ આપણે જોઈશું. પહેલા અધ્યાય ને 11મી કલમમાં 7 મંડળી વિશે લખેલું છે અને 7 મંડળી વિશે પછીથી આપણે જોઈશું. ત્યાર પછી 11મા અધ્યાયની 12મી કલમ એમ કહે છે કે સોનાની 7 દીવી અને 7 તારા એમ લખેલું છે. 7 વિશે તે આ પ્રકટીકરણમાં વધારે વાર આવે છે. 7 એટલે સંપૂર્ણતા. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિય મિત્રો 7 દીવી નિર્ગમન તેના 25મા અધ્યાયની 37મી કલમમાં એમ કહે છે 7 દીવી બનાવજે ને અજવાળા આપવા સારું. એ તો દીવા અજવાળા આપવા સારું દીવા એમ લખેલું છે. અને મિત્રો એ તે બીજા કાળ તેના અને
ચોથો અધ્યાય ની બીજી કલમ પણ દીપ વૃક્ષ વિશે લખેલું છે. એ દીવા, હા મિત્રો, હા તે લખેલું છે. અને સાત દીવા વિશે બાઇબલ પુરવાર કરે છે. એ સાત દીવા કોણ છે આપણે વાંચીશું. પ્રકટીકરણ તેના 12મા અધ્યાય ની બીજી કલમ. હા નહીં, પહેલો અધ્યાય ની 12મી કલમ. હા, પહેલો અધ્યાય ની 12મી કલમ વાંચીશું. હા, જે વાણી મારી સાથે બોલતી તેને જોવાને હું પાછો ફર્યો અને ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવી જોઈ. તે દીવીઓની વચમાં મનુષ્ય પુત્ર જેવો એકને મેં જોયો. તેણે પગની પાલી સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેને છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિય મિત્રો, એ સાત દીવી વિશે લખેલું છે. અને એ અજવાળા આપવા માટે મિત્રો દીવાની જરૂર પડશે. તે જ રીતે વચન એમ કહે છે, આપણને તે અજવાળા કહે છે. તમે જગતનું અજવાળું છે. હાલેલુયા, હાલેલુયા. કેટલા ભાઈ બહેનો જગતના અજવાળા છે? ઉજેડા હસકાને दुनिया दीवा तुम्ही दुनियाला उजेड दीजा तुम्ही येसु शिक्षण लोकाला देहर जीवनी गोट सांगे येसु शिक्षण लोकाला देहर जीवनी गोट सांगे दुनियाना उजेड. हालेलुया. દુનિયાનું અજવાળું આપણે છે. અને મિત્રો દીવીના વચમાં તો મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પ્રભુ ઈસુ છે. અને એ તો ઝબ્બા પહેરેલો છે. હાલેલુયા, હાલેલુયા. અને એમ લખેલું છે મિત્રો, એ તો સોનાની દીવી એમ લખેલું છે, સાત દીવી. અને મિત્રો વચનમાં એમ લખેલું છે, એ સાત મંડળી વિશે લખેલું છે. અને સાત દૂત વિશે લખેલું છે. અને મિત્રો સાત દૂત એ તો મંડળીના સેવકો છે. અને મિત્રો એમ લખેલું છે. હાલેલુયા, હાલેલુયા. અને હે પ્રિય મિત્રો, આ તો દીવી એ તો અજવાળા આપવા માટે આપણે જગતના અજવાળું છે. અને અજવાળામાં આપણે ચાલીશું. હાલેલુયા. અને મનુષ્ય પુત્ર વિશે વચમાં મનુષ્ય પુત્ર વિશે લખેલું છે. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. દાનિયેલ તેના 7મા અધ્યાયની 13મી કલમ લખેલું છે કે મનુષ્ય પુત્ર જેવો એક ઝભ્ભા પહેરેલો વ્યક્તિ. હાલેલુયા, હાલેલુયા. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તલા દર્શાવવાના. પણ પ્રકટીકરણ તેના 10મા અધ્યાયની 6ઠી કલમ આપણે વાંચી લે. ઝડપથી. અને જે સર્વકાળ જીવિત છે, તેણે આકાશ તથા તેમાં જે કંઈ છે તે સર્વ પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું. એના સમ થઈને તેણે કહ્યું કે હવે વિલંબ થશે નહીં. બસ. હાલેલુયા. અને દાનિયેલ તેના 10મા અધ્યાયની 6ઠી કલમ વાંચીએ. દાનિયેલ કદાચ અલગ જ છે. તેનું શરીર પણ પોખરાજના જેવું હતું. તેનો ચહેરો વીજળીના જેવો દેખાતો હતો. તેની આંખો વળી બત્તીઓ જેવી ને તેના હાથ તેના પગ બાંધેલા પિત્તળના રંગ જેવા હતા. ને તેના શબ્દોનો અવાજ ઘણા લોકોમાં કળકળાટ જેવો હતો. પોખરાજ लिखेला पण पीळा कलर विषय लिखेला पीळा कलर. અને મિત્રો ઓપેલા ऐसा लिखेला है तो चड़काट विषय લખેલા. અને મિત્રો અને તેના અવાજ તો બહુ જ ભારે અવાજ કલકલાટ એટલે ખૂબ લોકસા અવાજ તેના ऐकायची राहणार ईसा लिखेला. અને મિત્રો તો કુનાલા દર્શાવી રહેના. હાલેલુયા, હાલેલુયા,
हालेलुया बोलो प्रभु यीशु मसीह के પ્રકટીકરણ 14:14 વાંચી લેવું અને બહુ ઝડપથી અત્યારે ખૂબ સમય નહીં લેનાર કારણ કે પ્રકટીકરણ પુસ્તક અભ્યાસ કરલા સમય લાગે હું વાંચું. પછી મેં જોયું તો જુઓ મીઠું વાદળું ને તેના પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલો હતો. તેના માથા પર સોનાનું મુગટ હતું અને તેના હાથમાં હારવાળું નાકડું હતું. દાનિયેલ 7મા અધ્યાયની 9મી કલમ ઝડપથી સમજાવીને પછી હું રાતના સંદર્શનમાં જોયો હતો તો જુઓ એક ચોથું જાનવર દેખાયું તે ભયંકર મજબૂત અને અતિશય બળવાન હતું. તેના મોઢામાં મોટા દાંત હતા. તે ફાડી ખાનાર હતા. ફાડીને ટુકડે ટુકડે કરતું હતું. 7મા અધ્યાય 9મી કલમ વાંચોસ કા હું જોયા કરતો હતો. 7મા અધ્યાય 9મી કલમ વાંચોસ કા હું જોયા કરતો હતો. એટલામાં રાજાસનનો પ્રમાણમાં આવ્યા. બરાબર બરાબર એક વયોવૃદ્ધ પુરુષ વિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો છે. તેના માથાના વાળ ચોખ્ખા ઊના જેવા હતા. તેનું રાજાસન અતિ વાળાનું હતું. તેના પેંડા ધગધગતા અંગારારૂપ હતા. બસ 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 હાલેલુયા હાલેલુયા કઈ સમજના ऐसा का अगरा है बाइबल में लिखेल कोई समझना कोणाला काही मित्रों ई कोणाला दर्शावा आ कोने दर्शावे से મિત્રો આપણે વાંચ્યું અને મિત્રો આપણે સમજવાની જરૂર છે. હાલેલુયા 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 પ્રભુને અમને ધન્યવાદ હો. એ તો મનુષ્ય પુત્ર એટલે યેસુ ખ્રિસ્તને દર્શાવે છે. અને હા મિત્રો દેવનું વચન એમ કે છે તેનું પ્રકટીકરણ પહેલો અધ્યાયની 14મી કલમ તેનું માથું તથા તેના કેસ ધોળા તથા ઊનના જેવા બરફની માફક અને શ્વેત હતા અને આંખો અગ્નિના જ્વાળા જેવી હતી. અને મિત્રો એ કોણ છે? એ તો મિત્રો પરમેશ્વર છે. હાલેલુયા હાલેલુયા. અને દિવ્યના વચમાં એ કોણ છે? એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હાલેલુયા. અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે નમ્ર બનીને મિત્રો એક કુંવારી મરિયમને પેટે જન્મ્યા, પણ હવે પછી તેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં રહેશે. હાલેલુયા. હવે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હા મિત્રો એક રાજા ને રાજા અને પ્રભુના પ્રભુ થઈને આવશે. અને ઉત્પત્તિ તેના 18મા અધ્યાયની 25મી કલમ હા મિત્રો ઇબ્રાહિમ એમ કહે છે હા કે મિત્રો આખે દુનિયાના ન્યાયાધીશ. હાલેલુયા હાલેલુયા. આખે દુનિયાના ન્યાય કરનાર ન્યાયાધીશ આવશે અને મિત્રો તે ન્યાયાધીશ બનીને આવશે. હા મિત્રો એ અને દાનિયેલ 10મા અધ્યાયને 6ઠી કલમમાં 5 અને 6ઠી કલમમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. અને મિત્રો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી રીતે આવશે. હજકીએલ તેના હા મિત્રો પહેલા અધ્યાય અને તેને લગભગ 7મી કલમ એમ કહે છે કે મિત્રો એ જાનવરના રૂપ આપવામાં આવશે. એ તો પૃથ્વીના હા મિત્રો હા પૃથ્વીના જે છે તેને દર્શાવી રહેલું છે. પણ આ જાહેરમાં હું હા મિત્રો એ નહીં બોલી શકું, પણ હા પ્રાણી તો હા મિત્રો એ પ્રાણી દર્શાવેલું છે. એટલા માટે પૃથ્વી પર જે થઈ રહેલું છે તેને દર્શાવી રહેલું છે. હાલેલુયા હાલેલુયા. કારણ કે પહેલો અધ્યાય અને મિત્રો તેની તે 18મી કલમથી એમ કહે છે હું જીવંત છું, હું મોહ પણ હતો અને હું સદાકાળ જીવતો છું. એટલે કે હા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. હાલેલુયા હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો, તેને મરણ પામ્યા અને જીવતા થયા અને સ્વર્ગમાં ચડી ગયા છે અને તે આવનાર છે તેને વિશે દર્શાવી રહેલું છે. હાલેલુયા હાલેલુયા. પણ એમ કે છે 18મા અધ્યાય 18મી કલમ અને હા તેના પહેલો અધ્યાય ને 18મી કલમ અને તેની આખરી ભાગમાં એમ લખેલું છે મરણ તથા હાદેશની કૂચી મારી પાસે છે.
એટલે કે મિત્રો મરણ આ અધિકાર અને હાદેસની કુચી એટલે કે નરકના તે દ્વાર છે અને નરકના દરવાજાની ચાવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. હાલેલુયા, હાલેલુયા. કોને નરકમાં નાખવું અને કોને સ્વર્ગમાં લઈ જવાનું એ પ્રભુના હાથમાં છે. હાલેલુયા, હાલેલુયા. અત્યારે નરકના દરવાજા બંધ હા, પ્રભુ ઈસુ પાસે ચાવી હા તો ખોલુલા. અને જે મિત્રો જે પસ્તાવા નહીં કરેલ તેલા તઠ ટાકુલા. એટલા માટે મરણ અને હાદેસ વિશે આપણે આગળ શીખવું. પણ પ્રિય મિત્રો એ વચન એમ કે છે 20મી કલમ, મારા જમણા હાથમાં જે 7 તારા તે જોયા અને સોનાની જે 7 દીવી છે તેનો અર્થ તું લખ. 7 તારા એ તો 7 મંડળીઓના દૂત છે અને 7 દીવી તો 7 મંડળીઓ છે. દીવા એ તો મંડળીલા દર્શાવો અને તારા એ તો મંડળીના સેવકો સાલા દર્શાવો. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ యేసు મસીહ કી. કોડાક ભાવસ દીવા સમાન હાસ, દીવા સમાન હાસ. કુનાલ તરે ઉજેડ દેતા હાસ. દીવા એ તો મંડળીલા દર્શાવો. આપલે મંડળી, આપલે જગતના ઉજેડા, ઉજેડા. હાલેલુયા, હાલેલુયા. બોલા માં જગતના ઉજેડા. હાથ સાથે વાર હાથે સંગા. માં જગતના ઉજેડા. હું જગતનો અજવાળું છું. હાસ પ્રિય જગતના અજવાળા આપણે પણ આપણે જગતના અજવાળા હોવા છતાં પણ આપણે જ ભૂંડા કામ કરજે હમ તો આપણે જ અંધારામાં ચાલી રહ્યા. આપણે પ્રિય મિત્રો ભૂંડું કરી રહેલા છે તો આપણે જ અંધારામાં ચાલી રહેલા છે. આંધળાને દોરી શકે નહીં, બંને ખાડામાં પડશે. આંધાને હાથલા જો આંધા સંગેલ કે માં તુલા માર્ગ દાખવીને પણ દોની ખાડામાં જાતી. સમજી રહ્યા હાસ? ઓળખ ભાવ છે સમજી રહ્યા. એટલા માટે આપણે અંધારામાં કામ નહીં કરવું. અંધકાર ક્યારે આપણા જીવન પર સવાઈ જશે કે આપણે પાપ કરીશું, ભૂંડું કરીશું, દેવના વિરુદ્ધમાં કરીશું તો પ્રિય અંધકાર આપણા જીવન પર આવીને સવાઈ જશે ને આપણે અંધારામાં ચાલીશું. એટલા માટે પરમેશ્વર આપણને જગતના અજવાળું કહે છે. હાલેલુયા, હાલેલુયા. દીવી એ તો મંડળી છે, મંડળીને દર્શાવે છે અને તારા એ તો મંડળીના સેવકો છે અને સેવકોને દર્શાવી રહ્યા છે. આગળ બી છે લે તારા દેવના સેવક તારા. હાલેલુયા, હાલેલુયા. તારા અજવાળા દેનાર. અને પ્રિય મિત્રો અજવાળામાં જો અંધારા દિશામાં તો બહુ મુશ્કેલ. દેવના સેવકો દિલાસા દેનાર, દેવના સેવકો મયા કરનાર, દેવના સેવકો દુઃખને સમયમાં તે ઉભા રહેનાર. અને દેવના સેવકો જ્યાં સુધી મૂસાના હાથ ઊંચા હતા ત્યાં સુધી ઇઝરાયલ લોકો જય પામતા હતા, જીત પામતા હતા. પણ મૂસાના હાથ નીચે પડવા લાગ્યા, ઇઝરાયલ લોકો મિત્રો હારવા લાગ્યા. એટલા માટે જ્યાં સુધી સેવકોના હાથ ઊંચા રહેશે ત્યાં સુધી દેવ કામ કરશે. પણ જ્યાં સેવકોના હાથ જો નીચે પડ્યા તો ચોક્કસ મિત્રો મંડળીમાં મુશ્કેલી આવશે. લોકો મિત્રો આંધા ધૂળમાં ચાલવા લાગી જશે. એટલા માટે મંડળીના સેવકોને પરમેશ્વર તારા કહે છે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. આજ આપણે મિત્રો પહેલો અધ્યાય પ્રકટીકરણના પૂર્ણ કરવા જઈ રહેલા છે. અને હા મિત્રો આવનાર દિવસોમાં આપણે આગળ શીખીશું. અને પ્રકટીકરણના પુસ્તક તો સમજવા માટે પવિત્ર આત્માની પ્રેરણાની જરૂર છે પ્રિય મિત્રો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. આવો આપણે પ્રાર્થના કરી પ્રભુ નામને ધન્યવાદ આપીશું. અને મિત્રો દેવનું વચન એમ કહે છે કે તેના મુખમાં તો તે મિત્રો તેના મોંમાંથી બેધારી તરવાર, બેધારી પાણીદાર તલવાર નીકળતી હતી. 16મી કલમ એમ કહે છે બેધારી તલવાર એ તો દેવનું વચન છે અને એ વચન તો સાંદા અને મજાને જુદા પાડે છે. એ તો બેધારી તલવાર તો દેવનું વચન છે અને દેવનું વચન આજ શીખવવામાં આવ્યું છે. દેવનું વચન આપણે જીવનમાં ઉતારવાનું છે અને પાડવાનું છે અને તેના અમલમાં આણવાનું છે.
પ્રિય મિત્રો દેવનું વચન, હા તે દેવનું વચન, હા પ્રિય મિત્રો સાંધા અને મજા એટલે હાડકાની વચ્ચે મજા રહે એને કહી શકે જુદા પાડે છે. એટલે કે પ્રિય મિત્રો પાપને અને પવિત્રતાને અલગ કરી દે છે. પવિત્ર જીવન જીવનારને અને પવિત્ર અશુદ્ધ જીવન જીવનારને અલગ કરી દે છે. એટલા માટે પ્રિય મિત્રો એ બે ધારી તલવાર જેવું તીક્ષ્ણ છે. આવો આપણે હાથોનો ઉચ્ચાર કરીશું, પ્રભુ નામને ધન્યવાદ કરીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક ગીતમાં કહે છે, પાણી પહેલા બાંધી લેને પાળ રે ઊંઘ તને કેમ આવે, તારે માથે ભમી રહ્યો કાળ રે ઊંઘ તને કેમ આવે. આ દેવનું વચન એમ કહે છે કે હું જલ્દી આવું છું. જલ્દી આવનાર છે પ્રભુ યેસુ ખ્રિસ્ત. યેસુ જલ્દી આવનાર છે અને તે આપણને લેવા આવનાર છે. એટલા માટે આત્મામાં રહો, આત્મામાં રહો, આત્મામાં રહો. જે આત્મામાં નથી, જો આત્મામાં નહીં હા તેને માટે મુશ્કેલ હા. હો આત્મા એ તો પવિત્ર આત્મા સ્વર્ગીય ટિકિટ હા, એલા પામોની જરૂર હા. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ નામને ધન્યવાદ હો. અમે જે પ્રેક્ટિકલના પુસ્તકને આદે અમુક ભાગ અને શીખી રહેલા છે, પણ દેખ સર એ તારા બાળકોના હૃદયમાં ઉતારી દે રાજા. હાલેલુયા, હાલેલુયા. આજ અમે શીખ્યા છે કે પ્રભુ યેસુ ખ્રિસ્ત, હાલેલુયા, તમે હાલેલુયા જે આ પ્રેક્ટિકલ આપ્યું છે તે અમે શીખી ગયા છે આજ કે દેવ કૃપાળ પરમેશ્વર પાત્મોસ નામના બેટ પર યોહાનને તે સ્વાર્થને લીધે મૂકવામાં આવ્યો. ત્યાંથી પ્રભુ તમે દર્શન આપ્યું અને તે દર્શન 7 મંડળીઓને માટે હતું. અને પ્રિય પ્રભુ રાજા અમે શીખી ગયા છે કે પ્રભુના દહાડે હું આત્મામાં હતો. આજ પ્રભુ તમારો દિવસ છે, આજ તમારો દિવસ છે. આજ પવિત્ર આત્મા દરેકના હૃદયમાં રાબા શાંદાલા રબા રીખા બરાબા દરેકના હૃદયમાં કામ કરે, દરેકના હૃદયને સ્પર્શ કરે. હાલેલુયા, 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 હાલેલુયા. હે સ્વર્ગ પિતા, હાલેલુયા, ધન્યવાદ યેસુ રાજા. 7 મંડળીઓમાં જે નબળાઈ હતી તે આવનાર દિવસ અમે શીખનાર છે. 7 મંડળીમાંથી કેટલી મંડળી નબળાઈમાં હતી, કેટલી મંડળી આત્મામાં હતી, તેને વિશે અમે આવનાર દિવસમાં શીખનાર છે. ત્યારે પવિત્ર આત્મા અમને પ્રેરણા આપજો, તમે અમને મદદ કરજો રાજા. હાલેલુયા, હાલેલુયા, હો હાલેલુયા, હોસના. ધન્યવાદ યેસુ રાજા. જેટલા ભાઈ બહેનો આજ તેઓ ઝાકા પડી ગયા છે, જે તારું વચન કહે છે મંડળી એ તો દીવી છે, મંડળી એ તો દીવા છે, કેટલાકના દીવા હોલવાઈ ગયા છે, પણ યેસુ રાજા તમે હાલેલુયા, હાલેલુયા ફરી સળગાવો, ફરી સળગાવો ઈશ્વરના નામમાં. ઘણા તે દીવામાં તેલ ઘટી ગયું છે, દીવામાં તેલ ઘટી ગયું છે, દીવામાં તેલ નથી, પવિત્ર આત્મા રૂપી તેલ નથી. હો પ્રભુ રાજા યેસુ રાજા, હાલેલુયા, તેઓને ફરીવાર તમે હાલેલુયા, હાલેલુયા જાગૃત કરો રાજા. હાલેલુયા, હાલેલુયા, પોતાના દીવામાં તેલ ભરે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવ કૃપાળ પરમેશ્વર, દીવામાં તેલ નથી. હાલેલુયા, કેટલાક દીવા હોલવાઈ ગયા છે, પણ આત્મામાં સળગાવી દો યેસુના નામમાં. હાલેલુયા. પ્રભુ તમારું નામ મહિમા થવા દે. તમારા હાથમાં સપના ધન્ય પ્રેમી ઈસુના નામ માગે છે. આમેન. આવા